नमस्कार, स्वागत है आपका नंबर 1 इंडिया न्यूज में। गुजरात के साबरकांठा जिले में इधर तहसील के पोसीना गांव में आज श्रवण जयंती महोत्सव कार्यक्रम हुआ। स्कूल के प्रमुख जस्सू भाई पटेल, प्रफुल्ल भाई साहेब, महेंद्र भाई पटेल, प्रफुल्ल भाई व्यास, अशोक भाई पटेल, रेवा भाई पटेल, प्रहलाद भाई पचाल, बाबू भाई असारी, नरसिंह भाई पटेल, ट्रस्टीगण और बाहर से आए मेहमानों का स्वागत कार्यक्रम रखा गया। स्कूल के रिटायर्ड प्रिंसिपल फलजी भाई पटेल और इसी स्कूल से पढ़े विद्यार्थी जो आज मुख्य स्थान पर पदाधिकारियों के रूप में विशिष्ट सेवाएं दे रहे हैं। वैसे सीपी पटेल और आरएस पटेल वैसे कई लोग उपस्थित रहे और गांव के सभी लोग भी कार्यक्रम में उपस्थित रहे और कार्यक्रम की शोभा बढ़ाई। स्कूल एक मंदिर है ऐसा बताते हुए रमन लाल बोरा जो भाजपा के पूर्व शिक्षक मंत्री रह चुके हैं, उन्होंने बताया और पोसीना गांव के लोगों को श्रवण जयंती के निमित्त खूब खूब बधाई दी। आइए देखते हैं हमारे सहयोगी राकेश पटेल की यह विशेष रिपोर्ट। આજે પોસીના ગામમાં પોસીના એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આજે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી થઈ છે। આ ગામમાં પહેલેથી જ વિશેષ કરીને મહાજન લોકો, પરિવાર લોકો અને ગામના વડીલોએ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે આ શાળા આટલા વર્ષો પછી પણ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહી છે। આ પ્રસંગે ગામના સર્વશ્રેષ્ઠીજનો, દાતાઓએ પોતે જે દાન આપ્યું છે અને વિશેષ કરીને અહીંયા આ શાળામાં રહેલા આચાર્યશ્રીઓ, પરિવારના સૌ સ્વજનો એટલે કે કર્મચારી મિત્રો, આ શાળાએ પોતાનું નોકરીનું સ્થાન નથી, આ એક તીર્થ સ્થાન છે અને એ તીર્થ સ્થાનના સંસ્કારયુક્ત શિક્ષણ આપીને જ્યારે આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારી જગ્યાએ જ્યારે આજે નોકરી, ધંધો, વ્યવસાય કરી રહ્યા છે, ત્યારે શાળાના સૌ પરિવારના સ્વજનોને અને વિશેષ કરીને અત્યારે જે ટ્રસ્ટી મંડળ ચાલે છે એ બધાનો ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ દિવસો આગળ પણ આગળ વધતા રહે, બધા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સિદ્ધિના સોપાન સર કરે, બધાના જીવનમાં સદાય વસંતના વાયરવાય અને ફાગણના ફૂલ ખીલે એવી શુભકામના સાથે બધાને ખૂબ શુભેચ્છાઓ।